નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં વરસાદની રમઝટ ચાલી રહી છે ત્યારે રોજે રોજ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। જો કે છેલ્લા 2 દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે। વરસાદ પડવાના વિસ્તારમાં પણ ઘટાડો થયો છે। જો કે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ભાગ્યા રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે। દક્ષિણના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પણ વરસાદ ચાલુ રહેશે પરંતુ પૂર જેવી સ્થિતિની શક્યતા ઓછી છે। સરકારની મહિલાઓ માટે 3 યોજના। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। આ યોજના ગરીબ પરિવારોની મહિલાઓ માટે એક મોટું વરદાન સાબિત થઈ છે। આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે। અગાઉ જ્યાં મહિલાઓ લાકડા કે ગોબરના છાણા બાળીને ભોજન બનાવતી હતી ત્યાં હવે એલપીજી ગેસના ઉપયોગથી તેમને ધુમાડાથી થતા પ્રદૂષણથી રાહત મળી છે અને તેમનો કિંમતી સમય પણ બચ્યો છે। આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વચ્છ બળતણ પૂરું પાડીને મહિલાઓના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે। બેટી બચાવો, બેટી પઢાઓ યોજના। આ યોજનાએ દેશમાં છોકરીઓ પ્રત્યેના સામાજિક દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે। આ યોજનાના સઘન પ્રચાર અને જાગૃતિ અભિયાનને કારણે દવે લોકો પોતાની દીકરીઓને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થયા છે અને તેમને શિક્ષિત કરવામાં ગર્વ અનુભવે છે। આ યોજના લિંગ ભેદભાવ ઘટાડવા અને બાળકીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। 3 સુકન્યા સમૃદ્ધિ યોજના। બેટી બચાવો, બેટી પઢાઓ યોજના સાથે જ જોડાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પણ મહિલાઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે। આ યોજના હેઠળ માતાપિતા પોતાની દીકરીના નામે બચત ખાતું ખોલાવી શકે છે અને તેના શિક્ષણ કે લગ્ન જેવા ભવિષ્યના મોટા ખર્ચાઓ માટે પૈસા એકત્રિત કરી શકે છે। આ યોજના હેઠળ જમા કરવામાં આવતી રકમ પર કરમુક્તિનો લાભ પણ મળે છે જે માતાપિતાને લાંબા હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ। રાજ્યના 75 લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રેશન કાર્ડ કોડવાળા આપવામાં આવનાર છે। રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે જેમાં રાજ્યમાં ડાળડયાત જૂના રેશન કાર્ડને બદલે નવા બારકોડેડ રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે। આ નવા રેશન કાર્ડ સંબંધિત ફોર્મ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે। અરજદારો ઘરે બેઠા આ સ્માર્ટ કાર્ડ મેળવી શકે તે માટે બારકોડ રેશન કાર્ડના સ્થાને ઇસાઇન બેસ્ટ તેમજ QR કોડવાળા સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી આપી દેવામાં આવી છે। આ કાર્ડમાં મળશે 2 લાખ વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈશ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈશ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈશ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ 5 આપે છે। ઈશ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે। અન્નદાતાઓને દર વર્ષે મળશે ₹36,000। કેન્દ્ર સરકારનો દાવો છે કે તે દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ યોજનાઓ ચલાવી રહી છે। આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક વીમા યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે। આમાંથી એક પીએમ કિસાન માનધન યોજના 5 છે
જેમાં ખેડૂતો દર વર્ષે 36,000 રૂપિયા સુધી મેળવી શકે છે। ચાલો આજે તેના વિશે જાણીએ। ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે। ભારત સરકારની આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મેળવી શકે છે। હવે ખેડૂતો બનશે પાણીદાર। રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે। આ યોજના હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાઓની કુલ 2,419 ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 10 જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે। ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તારીખ 5 મે સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી। આ અરજીઓનો આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો। યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે। શાકભાજીના ભાવ સાતમા આસમાને। ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે। ખેતરોમાં વાવાલે શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે। અમદાવાદમાં મોટાભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। જુલાઈની શરૂઆતમાં થયેલા બીજા ફેરફારની વાત કરીએ તો તે એક આઘાતજનક વાત છે। વાસ્તવમાં 1 જુલાઈ 2025થી ભારતીય રેલવેએ વધેલા ટ્રેન ભાડા રેલવે હાઇક ટ્રેન ફેરને લાગુ કર્યો છે। રેલ ભાડામાં આ વધારો લાંબા સમય પછી કરવામાં આવ્યો છે અને અંતર્ગત નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। ઉપયોગ કરતા વપરાશકર્તાઓ માટે ઘણું બદલાઈ રહ્યું છે। એચડીએફસી બેંકે પહેલી તારીખથી ક્રેડિટ કાર્ડ માટે યુટિલિટી બિલ ચૂકવણી માટે વધારાની ફી ચૂકવવાની જાહેરાત કરી હતી। આ હેઠળ ક્રેડિટ કાર્ડમાંથી ડિજિટલ વોલેટ, પેટર્ન, મોબિક્વિક, ફ્રીચાર્જ અથવા ઓલા મનીમાં મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર 1% ચાર્જ વસૂલવામાં આવશે।